Hello all. In previous lecture we discussed about unit 2, the basic concept of console application, and today we are discussing about function overloading and operator overloading topic. So let's start with function overloading or method overloading. Function overloading says a method overloading. અહીંયા ફંક્શન ઓવરલોડિંગ ને મેથડ ઓવરલોડિંગ પણ કહીએ છીએ આપણે. તો મેથડ ઓવરલોડિંગ અને ફંક્શન ઓવરલોડિંગમાં આપણે વાત કરીએ તો ફંક્શન ઓવરલોડિંગ ઇઝ એ પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ ધેટ અલાઉ પ્રોગ્રામર્સ ટુ ડિફાઇન એ 2 or more ફંક્શન વિથ ધ સેમ નેમ. આપણે કોઈપણ ફંક્શન બનાવીએ અને ફંક્શન આપણે ખબર છે કે ફંક્શન કઈ રીતે બનાવીએ છીએ, રાઈટ? તો જે પ્રમાણે આપણે ફંક્શન બનાવીએ છીએ તો સેમ આપણે ખબર છે કે જ્યારે ફંક્શનનો યુઝ કરતા ત્યારે સેમ નેમના બે ફંક્શન એકી સાથે યુઝ નથી કરી શકતા. તો અહીંયા સેમ નેમનું ફંક્શન આપણે જ્યારે યુઝ કરીએ છીએ ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ સાથે તો એને કહીએ છીએ આપણે ફંક્શન ઓવરલોડિંગ. હમણાં એક્ઝામ્પલ થ્રુ પણ આપણે જોઈશું કે ફંક્શન ઓવરલોડિંગ કઈ રીતે કામ કરે. તો નેક્સ્ટ પોઈન્ટ તો કે C# ની અંદર C# ઓલ્સો અલાઉ ટુ ડિફાઇન અ મલ્ટિપલ ફંક્શન વિધિન ધ સેમ નેમ. C# છે એ આપણને અલાઉ કરે છે કે સેમ નેમના ફંક્શન છે એ આપણે મલ્ટિપલ ટાઈમ્સ એક સેમ નેમ ફંક્શનનો યુઝ કરી શકીએ. ડિફરિંગ ઇન ધ આર્ગ્યુમેન્ટની ટાઈપ ડિફરન્ટ હોવી જોઈએ, બરાબર. સેમ નેમ યુઝ કરી શકીએ છીએ ફંક્શનનો, બટ એક કન્ડિશન છે કે એની જે આર્ગ્યુમેન્ટ છે એ ડિફરન્ટ હોવી જોઈએ. ઓર્ડર ઓફ આર્ગ્યુમેન્ટ, ધીસ ઇઝ ટર્મિનોલોજી એ જે ટર્મ છે એને આપણે ફંક્શન ઓવરલોડિંગ તરીકે અહીંયા યુઝ કરીએ છીએ C#માં, રાઈટ? તો દેર ઇઝ એ નો નીડ ટુ યુઝ એની કીવર્ડ, કોઈ પણ જાતનો કીવર્ડ યુઝ કરવાની રિક્વાયરમેન્ટ નથી. while overloading a function or method either with the same name or in derived class. derived classમાં હોય તો પણ કે સેમ નેમ હોય તો પણ અહીંયા કોઈ પણ જાતની રિસ્ટ્રિક્શન આપણને આપેલી નથી, બરાબર. એના પછી નેક્સ્ટ ટોપિક તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે while overloading function or method, જ્યારે આપણે એનો યુઝ કરીએ છીએ યુ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. આપણે રૂલ્સ ફોલો કરવા છે તો એ એના માટે છે તો કે that overloaded functions must differ either in number of arguments or the data type of at least one argument. આપણે ડેટા ટાઈપ આપવાની છે, રિટર્ન ટાઈપ આપવાની છે અને એની સાથે એ જે આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરીએ છીએ એ પણ ડિફરન્ટ હોવી જોઈએ, રાઈટ? અને એના પછી ઇન કેસ ઓફ ફંક્શન, જ્યારે આપણે ફંક્શનની અંદર જ્યારે મેથડ ઓવરલોડિંગ ફંક્શન ઓવરલોડિંગનો યુઝ કરીએ છીએ, કમ્પાઇલર આઇડેન્ટિફાઈઝ which overloaded method to execute based on number of argument and their data type during the compilation itself. કમ્પાઇલેશન ટાઈમે એ ઓટોમેટિક એની જાતે જ એ જે આપણે જે ઓવરલોડિંગ કરવા જઈએ છીએ આઈડેન્ટિફાયર્સ જે કાંઈ છે એની જાતે એક્ઝિક્યુટ કરવા માંડશે, રાઈટ? હવે આગળ એનું જોઈએ એના ફંક્શન ઓવરલોડિંગમાં તો આપણને અહીંયા પોલિમોર્ફિઝમ કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમનું જે એક્સેસ કરે છે એની જે આપણે વાત કરીએ તો આ ફિગરની અંદર આપણને દેખાય છે કે કેલ્ક્યુલેશન નામનો એક ક્લાસ છે, એની અંદર એડ નામનું આપણે મેથડ છે જે આપણે યુઝ કરો ફંક્શન છે કે જેને ડિફરન્ટ આર્ગ્યુમેન્ટથી આપણે ઓવરલોડિંગ કરીએ છીએ એડ નામના સેમ ફંક્શન. જો સેમ નેમ છે એડ, એ બંનેનો યુઝ છે આપણે કર્યો છે અહીંયા સેમ નેમ ફંક્શનનો, બટ જેની આર્ગ્યુમેન્ટ છે એ કેવી લીધી છે? ડિફરન્ટ લીધી છે. એટલે આપણે એક બીજો પોઈન્ટ પણ લીધો કે મેથડ હેવિંગ સેમ નેમ બટ વિથ ધ ડિફરન્ટ સિગ્નેચરની સાથે આપણે એનો યુઝ કરીએ છીએ, રાઈટ? તો અને એની સાથે આપણે એનું એક્ઝામ્પલ પણ જોઈએ તો ત્યાં એક્ઝામ્પલ આપણને દેખાય છે કે એક્ઝામ્પલની અંદર ક્લાસ એડ આપણે લીધો છે જેની અંદર એક એડ નામનું એક એડી નામની એક મેથડ બનાવી છે જેની અંદર એક આર્ગ્યુમેન્ટ પાસ કરી છે ઇન્ટીજર એ, ઇન્ટીજર બી, રિટર્ન કરી આવીએ છીએ a+b. એટલે પહેલું જે કાંઈ પણ આર્ગ્યુમેન્ટ આપશું એને a+b કરી દઈશું. બીજું સેમ નેમ યુઝ કરીએ છીએ ફંક્શનનું એડી, બટ ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ લઈએ છીએ ઇન્ટીજર એ ઓનલી, અને આપણે એમાં રિટર્ન કરી આવીએ છીએ a+a. હવે જ્યારે મેઇન મેથડની વાત કરીએ તો મેઇન મેથડની અંદર આપણે ડિસ્ક્રાઇબ કરેલું છે સમનો એક ઓબ્જેક્ટ બનાવ્યો છે, બરાબર. સમ એડનો એક ઓબ્જેક્ટ બનાવ્યો છે જે ઉપર એડ ક્લાસ છે એનો ઓબ્જેક્ટ બનાવ્યો છે, ઓબ્જેક્ટ થ્રુ કોલ કરવાનું છે, બરાબર. તો આપણે એડનો ઓબ્જેક્ટ બનાવ્યો છે સમ. તો ઇન્ટીજર આઈની અંદર આપણે પેલું જે ફંક્શન છે આપણે ઇન્ટીજર a અને b, તો a અને b આર્ગ્યુમેન્ટ પાસ કરી છે તો આપણે અહીંયા પણ બે વેલ્યુ
પાસ કરી આર્ગ્યુમેન્ટ, તેની અંદર આપણે કીધું એની વેલ્યુ 3,8,3 એ જે વેલ્યુ છે એ અને બીની વેલ્યુ આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરી દીધી છે. એટલે ઓટોમેટિકલી એ જે ફંક્શન છે એ પહેલું ફંક્શન જે છે જેમાં 2 આર્ગ્યુમેન્ટ છે એ કોલ થઈ જશે. અને નીચે આપણે પ્રિન્ટ કરાવી દીધું કન્સોલ ડોટ રાઇટ લાઇન એડિશન ઇઝ આઈને કોપી કરવી, આઈને ત્યાં પ્રિન્ટ કરાવીએ છીએ આઈની અંદર. હવે આઈમાં જે વેલ્યુ હશે ત્યાં આવી જશે. એવી રીતે જ બીજું જે ફંક્શન છે એને પણ આપણે યુઝમાં લઈએ. તો એની અંદર વાત કરીએ તો ઇન્ટીજર બી લીધું છે, એની સમ એડી સેમ ફંક્શન બટ આર્ગ્યુમેન્ટ ડિફરન્ટ આપવાની છે ત્યાં. એટલે 3 એક જ પાસ કર્યો છે આપણે, એટલે 3 + 3 થશે, 8 + 3 થશે. તો આઉટપુટની અંદર 8 + 3 ઇઝ ઇક્વલ ટુ એડિશન ઇઝ 11 અને 3 + 3 એટલે કે 6, એડિશન ઇઝ 6. તો અહીંયા આપણે આ ફંક્શન ઓવરલોડિંગ અને મેથડ ઓવરલોડિંગની જે આપણે વાત કરીએ છીએ એ કોન્સેપ્ટ આ રીતે આપણે યુઝ કરીએ છીએ. તમે આ પ્રોગ્રામને ડાયરેક્ટલી વિઝ્યુઅલ સ્ટુડિયોમાં C# એપ્લિકેશનની અંદર કોપી કરી અને ટાઈપ કરી અને તમે આઉટપુટ ડિસ્પ્લે કરાવી શકો ડિફરન્ટ વેલ્યુની સાથે, રાઈટ? ઓકે નેક્સ્ટ જોઈએ આપણે તો ઓપરેટર ઓવરલોડિંગ. ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ઓપરેટર ઓવરલોડિંગ? તો કે ઈચ ઓપરેટર હેઝ અ પ્રી ડિફાઇન્ડ મિનિંગ. હરેક ઓપરેટરના એક મિનિંગ છે, બરાબર. મોસ્ટ ઓફ ધેમ આર ગિવન એડિશનલ મિનિંગ. એના એડિશનલ મિનિંગ પણ અલગ બધાની જે વેમાં યુઝ કરીએ છીએ ત્યાં આપણે એનો અલગ મિનિંગ કાઢીએ. હમણાં આપણે જોઈએ આગળ થ્રુ ધ કોન્સેપ્ટ ઓફ ઓપરેટર ઓવરલોડિંગ, બરાબર. ઓપરેટર ઓવરલોડિંગનો કોન્સેપ્ટ આખો ડિફરન્ટ છે, બટ અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ પ્લસ ઇઝ યુઝ ફોર એડિશન, પ્લસ એડિશન માટે યુઝ થાય, બટ એવું નથી. એક્ઝેક્ટલી જોવા જાય તો પ્લસ કેન નોટ યુઝ ફોર કોન્કેટિનેશન. તો શું પ્લસથી કોન્કેટિનેશન માટે યુઝ ન થતો? ઓબ્વિયસલી આપણે કહીએ સ્ટ્રિંગ 1 ઇઝ ઇક્વલ ટુ રામ એન્ડ સ્ટ્રિંગ 2 ઇઝ ઇક્વલ ટુ રહીમ. તો વી કેન નોટ concatenate two string using plus operator like Ram Rahim. Yes, it is possible. તો ઓપરેટર ઓવરલોડિંગના જે અહીંયા કોન્સેપ્ટ છે એ થોડો ડિફરન્ટ છે. કઈ રીતે? આ રીતે. તો કે પબ્લિક સ્ટેટિક રિટર્ન ટાઈપ ઇટ મસ્ટ બી કમ્પલસરી, વોઇડ, ઇન્ટીજર, ફ્લોટ, વોટ એવર. અને ઓપરેટરની અંદર ઓપી નામનું એક ફંક્શન છે જેની અંદર ઓપરેટર ઓવરલોડિંગ આપણે યુઝ કરવાનું છે. ઓપરેટર લખવું કમ્પલસરી છે, જેનાથી એ ડિફરન્ટ થશે. ઓપરેટર જે લખ્યું છે તે આપણે લખવું કમ્પલસરી છે. અને પછી ઓપરેટર નેમ, ઓપી અને આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે, રાઈટ? સિમિલર ટુ એની અધર ફંક્શન, કોઈ પણ બીજા ફંક્શનની વાત કરી છે અને ઓવરલોડેડ ઓપરેટર એઝ રિટર્ન ટાઈપ એન્ડ પેરામીટર લિસ્ટ. બીજાની જેમ જ આની અંદર ઓપરેટર અને પેરામીટર લિસ્ટ એ આપણે અહીંયા પાસ કરવાનું છે, રાઈટ? નેક્સ્ટ આ ઓપરેટર ઓવરલોડિંગનું એક એક્ઝામ્પલ છે, આપણે જોઈએ છે અહીંયા ક્લાસ છે કેલ્ક્યુલેશનની અંદર આપણે એક પબ્લિક ક્લાસ બનાવ્યો છે કેલ્ક્યુલેશન, જેની અંદર a ઇઝ ઇક્વલ ટુ બી, બી ઇઝ ઇક્વલ ટુ સી, સી ઇઝ ઇક્વલ ટુ 0 કીધું છે, બરાબર. 3 વેરિયેબલ ABCD ઓલરેડી ઇન્ટીજર તરીકે આપણે ડિફાઇન કરી દીધેલા છે. સેમ વસ્તુ નીચે કરીએ છીએ તો કે પબ્લિક કેલ્ક્યુલેશન ફરી પાછું સેમ વસ્તુ. અહીંયા ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટમાં કાંઈ નહોતું લખ્યું. હવે બીજું જે ફંક્શન સેમ યુઝ કરીએ છીએ એની અંદર પણ આપણે ઇન્ટીજર x, ઇન્ટીજર y અને ઇન્ટીજર z લઈએ છીએ. તો એની અંદર આપણે એવું કીધું a ઇઝ ઇક્વલ ટુ x, b ઇઝ ઇક્વલ ટુ y એન્ડ c ઇઝ ઇક્વલ ટુ z, રાઈટ? હવે સેમ પબ્લિક સ્ટેટિકની અંદર ઓપરેટર ઓવરલોડિંગની આપણે વાત કરીએ છીએ તો આપણે કેલ્ક્યુલેશન નામનો ફરી પાછું યુઝ કરીએ જ છે. રિટર્ન ટાઈપની અંદર આપણે કેલ્ક્યુલેશન લીધું, ઓપરેટર યુઝ કર્યું, પ્લસ ઓપરેટર યુઝ કર્યા છે અને કેલ્ક્યુલેશન OP1 કીધું છે, બરાબર. તો OP1 કર્યું છે એનો મતલબ શું છે? તો કે ઓપરેટર જે છે OP1 ડોટ a પ્લસ પ્લસ એની વેલ્યુમાં એક્સટેન્શન થઈ જશે, બરાબર. એટલે કે એની વેલ્યુ જે કાંઈ આપણે આર્ગ્યુમેન્ટમાં પાસ કરશું એ વેલ્યુની અંદર +1 થશે. બીની વેલ્યુ જે કંઈ હશે એમાં પણ પ્લસ થશે અને સીની વેલ્યુ જે છે એમાં પણ પ્લસ થશે. અને રિટર્ન જે છે OP1ને આપણે રિટર્ન કરશું. તો એવી રીતે રિઝલ્ટ આપણે શો કરવું છે તો રિઝલ્ટ આપણે આ રીતે શો કરવું છે કે કન્સોલ ડોટ રાઇટ લાઇન a પ્લસ એની જે કાંઈ વેલ્યુ હોય તે, બી પ્લસ બીની કાંઈ હોય ને સીની વેલ્યુ, એ 3 વેલ્યુ કોમા પછી આપણને ડિસ્પ્લે કરે એ પ્રમાણેનું આપણે આઉટપુટ જોઈએ છે. તો મેઇન ફંક્શનની અંદર આપણે હવે કીધું છે કે કેલ્ક્યુલેશન નામનું જે લાસ્ટ આપણું જે ઓપરેટર ઓવરલોડર છે, આપણું જે પબ્લિક સ્ટેટિક કેલ્ક્યુલેશન ઓપરેટર પ્લસ એ જે આપણો જે આપણી પાસે જે ફંક્શન છે એને આપણે અહીંયા કોલ કરાવીએ છીએ અને એને આપણે આઈ તરીકે ઓળખીએ છીએ, આઈ કહી દીધું છે અને ન્યૂ કેલ્ક્યુલેશન તરીકે કામ કરીએ છીએ. એટલે આવે છે શું 20, 20 એન્ડ 51, 20, 20 અને 50, બરાબર. હવે એ આઈને એકમાં જ ખાલી i++ જે મેઇન ઓબ્જેક્ટ છે એમાં પ્લસ કરશું અને i ડોટ શો રિઝલ્ટ એટલે
અહીંયા આ ડાયરેક્ટ ફંક્શન શો રિઝલ્ટવાળું ઉપર જે છે પબ્લિક સ્ટેટિક શો રિઝલ્ટ એ ડાયરેક્ટ કોલ થઈ જશે, એટલે એની અંદર જે પ્રમાણેનું મેં ફોર્મેટ કરેલું છે એ પ્રમાણે મને ડિસ્પ્લે કરશે અને કન્સોલ ડોટ રીડ લાઇન. એટલે બધાની અંદર આપણે આ ઓપરેશનમાં અહીંયા આપ્યું છે કે એક એક પ્લસ કરવાના છે, આઈ પ્લસ 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 કર્યું છે, એટલે પેલું હતું 20 તો 21 થઈ ગયું, બીજું હતું 21 થઈ ગયું, અને ત્રીજું હતું 51 એટલે 51 આઉટપુટની અંદર મળ્યું. એટલે ઓપરેટર્સ જે કાંઈ ડિફરન્ટ યુઝ કર્યા એને પણ ઓવરલોડ આપણે અહીંયા કરી અને આપણે રિઝલ્ટની અંદર જોઈ લીધું, રાઈટ. તો આ હતું ઓપરેટર ઓવરલોડિંગ છે, બરાબર. તો આની સાથે આપણે આ જે ટોપિક છે આપણો, બરાબર, ફંક્શન ઓવરલોડિંગ અથવા તો એને બીજું નામ કહીએ તો મેથડ ઓવરલોડિંગ, અને એની સાથે ઓપરેટર ઓવરલોડિંગ, એની થિયરીની સાથે સાથે આપણે બીજી વસ્તુ પણ જોઈ લીધી, એ છે તો કે એનું એક્ઝામ્પલ. તો આ એક્ઝામ્પલ જે આપણે અહીંયા આપેલા છે એ એક્ઝામ્પલ તમે વિડીયો સ્ટોપ કરી અને તમે રીડ કરી શકો અને સમજી અને વિઝ્યુઅલ સ્ટુડિયો એપ્લિકેશનની અંદર આપણે જઈ અને તમે એને રન પણ કરી શકશો અને એનો આઉટપુટ જોઈજો. કંઈ પણ હોય તો મને કમેન્ટમાં જરૂર લખીને બતાવજો અને મને કહેજો, આપણે એને સોર્ટ ઇટ આઉટ કરશું. ઓકે, થેન્ક યુ.